મેળામાં જાય તો કે મને બંદૂક લઈ દો, ધૂળમાં આળોટવા માંડે, આ ચકડોળમાં બેસવું હે. પણ જે માતા પિતા ગુરુજીની સેવા કરે છે એ એક જાતનું તપ છે, બરાબર. જે ઉદ્વેગ ન જન્માવનારું પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા વેદ શાસ્ત્રોના વચન અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણીનું તપ છે. ઓલું શરીરનું તપ હતું, આ વાણીનું તપ છે. વાણી એટલે આપણે બોલવાનું, બરાબર. ઉદ્વેગ ન જન્મા, ઉદ્વેગ એટલે કોકને આપણે કહી ઓલાનું મગજ છટકી જાય એવું બોલી તો ઉદ્વેગ જન્મો કહેવાય. આપણે એને ચિંટુ નામ હોય, ચિંટુ, તો આપણે ચિંટુ કહીએ, ભાઈ ચિંટુ અહીંયા, તો એને કંઈ ઉદ્વેગ ન જન્મે. પણ એના પપ્પાનું નામ લઈને બોલાવીએ, બરાબર. એમ બાપાનું નામ છગનલાલ હોય તો કે છગનના અહીંયા, તો ઓલા મગજ છટકે જ ન છે. ઉદ્વેગ, આપણે સારી ભાષા બોલવી જોઈએ, ઉદ્વેગ વાળી નહીં, બરાબર. તો મિત્રને આપણે મિત્ર નામે જ બોલાવે, એ ટકા એમ ન કહેવાય, એ જાડા એમ ન કહેવાય, એ પાતળા એમ ન કહેવાય. આ દુનિયામાં જાડાને જાડું કહેવાય નહીં, પાતળાને પાતળો કહેવાય નહીં, બરાબર. તો ખરાબ લાગે. કાળાને કાળું કહેવાય, રૂપાળાને રૂપાળું કહેવાય નહીં, એ તો વખાણ કહેવાય, એ કહેવાય બસ, બરાબર. તો એને ગમે, વખાણ ગમે, એ જાડિયા ગમે. ઉદ્વેગ છે, ભાઈ તું બોલાવ ત્યારથી રીતે બોલાવતો નહીં આવે આજથી, એમ કે કેમ બોલા મગજ છે, ઉદ્વેગ. એટલે વાણી આપણે એવી વાપરવી જોઈએ, વાણીનું તપ આપવું, વાણી સારી બોલવી, બરાબર. જેને બોલાવો આમ સારી રીતે બેસ્ટ બોલાવો. પ્રિય અને હિતકારક, એને ગમે એવું, એના હિતકારક કે વાહ વાડા વાહ, પૃથ્વી એટલે પૃથ્વી. આપણે હે પૂથા કેવું લાગે, હે હાલ તું બોલાવ ને, બરાબર. એવું થાય. બિચારો મને તો કાંઈ સાહેબ હોય એટલે કઈ ન હોય, હું ગમે એવું કહું છું, દાદ કાઢી જાવ દે. પણ મનમાં તો એને આમ થતું હોય કે સાહેબ નો તો એક પાણોમાં રહે, સાહેબ છે એટલે જાવ, બરાબર. પાણો મારી ભાગે ટેંગ કરતો, હે તમે એવું શીખતા નહીં, આમાંથી સારું લેવાનું છે, બરાબર. હિતકારક, બીજાનું કંઈ હિત થાય એવું આપણે એવી રીતે વાણીનું તપ કરવાનું, સારી રીતે, બરાબર. અને છેલ્લું મનનું તપ, આપણું મન. પેલું મેં કીધું એ હતું શરીરનું તપ, બીજું વાણીનું તપ. આપણી વાણીથી કોઈને નુકસાન ન થાય, આપણા શરીરથી કોઈને નુકસાન ન થાય. અને હવે આવે છે મન. આપણું મનનું તપ એ કેવું હોય તો કે મનની પ્રસન્નતા, આપણે મન આમ પ્રફુલ્લિત રહેવું જોઈએ. કેટલા આમ ટેન્શનમાં આપતી રહેતો હોય, હે ભગવાન વરસાદ આવતો નથી, આવે તો કે વરસાદ રહેતો નથી, એને પહોંચાય જ નહીં ગમે. છોકરાઓ સ્કૂલે ગયા છે, ઘરે હોય તો સ્કૂલે ઉડાતા નથી, પહોંચાય જ નહીં. સારું હોય તો એ ખરાબ જ નહીં. ક્યાંક જમવા જવાનું હોય તો ક્યાંક જમવા જવાનું છે, નવરાત થતા નથી, અને ઘરે જમવાનું બનાવવાનું છે, ક્યાં આમાં પહોંચાતું નથી. એ મન પ્રફુલ્લિત જ ન હોય, કેટલા એને પ્રફુલ્લિત જ હોય, આનંદવાળું. એટલે આપણું મન પ્રફુલ્લિત રહેવું જોઈએ, બરાબર. લેસન જાજુ આપી દીધું ટેન્શનમાં કે ઓલી ટીચરે તો કેટલું લેસન, મારા બાપા મારા મમ્મી આમ બધા બે સુધી પૂરું નહીં થાય. 4 નોટમાં જુદા જુદા, ગણિતનું મારી મમ્મી કરી દે, ઇંગ્લિશનું મારા બાપા કરી દે, હે એ બાપા લેસન કર્યો, ધોકાવે ને કે તારું લેસન મારે કરવાનું, તો હું ભણ્યો તો આગળ ન આવી ગયો. અમે તમને એમ જ કહીએ તમારા બાબા, અમે ભણ્યા નહીં તમે ભણજો એમ કે ને, એટલામાં ત્યારે માનતા જ નહીં. તમે એના કરતા જ આજુ સારું. ઓકે,
એટલે મનની આપણી પ્રસન્નતા, કોઈ પણ મુશ્કેલીમાં મન પ્રસન્ન રાખવું, થઈ જશે, સારું થઈ જશે. બરાબર, મુશ્કેલી આવી જાય થઈ જશે સારું. મનને આમ શાંત રાખો તો ઓટોમેટિક સારું થાય. શાંત સ્વભાવ શાંત રાખવાનો. ઘરે જાવ ને જમવાનું મોડું થાય ને ગોળામાં પાણો દીકો ઢેંગ, મને સમસ્યા ને અહીંયા મારે સ્કૂલે મોડું થાય છે, સાહેબ થઈ જાય છે. મનને શાંત રાખો, ઠંડો સ્વભાવ રાખો, શાંત. ભગવત ચિંતન કરવાનો સ્વભાવ, આપણો સ્વભાવ કેવો છે? ભગવત ચિંતન. કાંઈક ભગવાનના નામ લેવાય, નવરા પડે. આ તો નવરો પડે એટલે કાંઈક બીજું ટીવી ચાલુ કરે, મોબાઈલ ચાલુ કરે. બરાબર, ભગવત ચિંતન નહીં, બીજું ચિંતન ચાલુ કરે. ચિંતા થાય એવું ચિંતન ચાલુ કરે એનું કાંઈ. બરાબર, એટલે આપણે ફ્રી હોય તો ભગવાન નામ લેવું, ભગવત ચિંતન. બરાબર, સ્વભાવ, મનનો નિગ્રહ, અંતઃકરણના ભાવોની સારી પેઠે પવિત્રતા, આ પ્રમાણે મનનું તપ. એવું કરશો, મનને આમ શાંત રાખશો, પ્રસન્ન રાખશો, આનંદમાં જોઈ. સવાર, બપોર, સાંજ એમ 3 વિભાગ હોય ને, એમ દિવસના 4 પોર હોય અને રાત્રિના 4 પોર હોય. સવારના પોરમાં ઉઠાડતા ન હોય તો નથી કહેતા, અહીંયા એક તો માંડ રવિવાર હોય ને ગોદડું ખેંચી લે. બરાબર, તો દિવસના 4 પોર હોય, 3 કલાકનો એક પોર હોય. સવારે 6 થી 9, 9 થી 12, 12 થી 3, 3 થી 6. બપોર પોર આવે ને. બરાબર, બપોરે મને ઉઠાડવો નહીં, સુઈ ગયો હોય પછી. બપોરે મારે સ્કૂલ હોય તે ઉપર અગાસી વળે, બપોરે મારે સ્કૂલ હોય. દિવસના 4 પોર હોય અને રાત્રિના 4 પોર. ટોટલ 24 કલાકમાં 8 પોર હોય, 8 પોર. બરાબર, જે 8 પોર જેનું મગજ આનંદમાં રહેતું હોય એ આપણું આનંદિત સ્વભાવ એવો રાખો, આનંદમાં રહેવા. આપણી પતંગ ચડાવી બાજુવાળો કાપી નાખે, તોય આનંદમાં રહેવા. આ તો ચડાવી બાજુવાળો કાપે, હવે કોઈથી કાપતો નહીં. અહીંયા માંડ પૂછડ્યું એક બનાવ્યું, ધીરે ધીરે આમાં કરતા ઉડ્યું હતું. આખું ઘર કાના બાંધે ફીરકી પકડે પૂછડું ને આમ મુકાવે તઈ તો ભાઈ માંડ 2 વાર આમ કરે, થોડીક ઉડે ત્યાં પાછળ કાપડે કાંઈ બી છે, મગજ ફરી જાય. એક તો લૂંટીને માંડ પતંગ લે, આખું ઘર હાવડામાંથી લૂંટવા એ લાલ આવે ગાડી આવી શેરીમાં હાવડે. મનને પ્રસન્ન રાખવાનું, સ્વભાવ શાંત રાખવાનો. બરાબર, ચાલો સરસ, થેન્ક યુ.